હેલો એવરીવન, ફરી પાછા ધોરણ 10 પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી આપણે ચાલતું સ્વાધ્યાય 5.3 ના દાખલા ચાલતા હતા. આ પાર્ટ નંબર 14 છે. છેલ્લા બે પાર્ટ રહ્યા છે હવે, અને છેલ્લા બે પાર્ટમાં માત્ર વ્યવહારુ દાખલા રહ્યા છે કે સાહેબ આ આખી સમાંતર શ્રેણી ભણ્યા. સમાંતર શ્રેણીના એનમું પદ ગોતવાનું સૂત્ર આપણે ભણ્યા, an બરાબર a plus n minus 1 into d. સમાંતર શ્રેણીના n પદોના સરવાળા શોધવા માટેનું સૂત્ર n/2 કૌંસમાં 2a plus n minus 1 into d. આ ભણ્યા કામ ક્યાં આવે? તો એ જે કામ આવે છે એવા વ્યવહારુ દાખલા બરોબર છે આપણે ભણવાના છીએ. તો વ્યવહારુ દાખલામાં સ્વાધ્યાય 5.3 નો પ્રશ્ન નંબર 15 આવી કંઈક રકમ છે, જોવો જોઈએ. રકમ કંઈક આવી છે કે નિર્માણ કામ માટે થયેલા કરારમાં નિશ્ચિત તારીખ કરતા વિલંબથી કામ પૂરા થતા કામ માટે નીચે પ્રમાણે દંડની જોગવાઈ છે. એટલે ઓલા રોડ કોન્ટ્રાક્ટર હોય ને, એ કોન્ટ્રાક્ટ રાખે રસ્તા બનાવવાનો, તો એમાં બરોબર છે જેટલા દિવસ એને કીધું હોય ને કે ભાઈ 2 મહિનામાં કામ પૂરું થઈ જશે, કામ મારે ડેડલાઈન આપવી પડે ને, તો ડેડલાઈનથી વધારે જેટલા દિવસ લાગે ને એની પ્રમાણે દંડની જોગવાઈ છે એવું કહેવા માંગે છે. તો દંડની જોગવાઈ છે. પ્રથમ દિવસ માટે ₹200, બીજા દિવસ માટે ₹250, ત્રીજા દિવસ માટે બરોબર છે ₹300 વગેરે. પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતા ₹50 જેટલી વધુ છે. જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેણે ભરવી પડતી દંડની રકમ શોધો. તો ડેટાથી ચાલુ કરું દાખલો. દાખલો સહેલો છે, રકમ છે એવડો દાખલોય નહીં થાય. ડેટા શરૂ કરું છું કે ભાઈ કોન્ટ્રાક્ટર બરોબર છે એક દિવસ કામ મોડું કરે તો ₹200 દંડ ભરવો પડે. બીજા દિવસ માટે એને ₹250 દંડ. જો લખેલું જ છે ચોખ્ખું કે પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતા ₹50 જેટલી વધુ છે. તો 200, 250, પછી ત્રીજા દિવસ માટે 300, અને આ સિલસિલો આગળ ચાલુ રહેશે. ચોથા દિવસ માટે 350, પાંચમા દિવસ માટે ₹400, એ રીતના દંડની જોગવાઈ છે. હવે એમ કહે છે કે બરોબર છે જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે. હવે જોવો જોઈએ તમે આની ઉપર ફોકસ કરો ને, જે મેં ડેટા લખ્યો છે સમાંતર શ્રેણી, આ સમાંતર શ્રેણી દર્શાવે છે. સમાંતર શ્રેણી દર્શાવે એટલે એનું પ્રથમ પદ મને મળે કેટલું, તો કે 200. સામાન્ય તફાવત ડી પણ આની ઉપરથી મળે. 250 માંથી 200 જાય બરોબર છે તો કેટલા વધે, તો કે ₹50. હું નથી લખતો, છેલ્લે જવાબમાં લખી નાખીશ. હવે તો કે ભાઈ કેટલા દિવસનો વિલંબ કરે, તો કે 30 દિવસનો. જો પેલા દિવસનો દંડ ₹200, બીજા દિવસનો દંડ ₹250, ત્રીજા દિવસનો દંડ ₹300 બરોબર છે. એમ કરતા કરતા આગળ ચાલો બરોબર છે. તો n બરાબર 30 દિવસ એટલે 30મું પદ. દરેક પદ છે બરોબર છે, દરેક આ ₹200, ₹250, ₹300 દિવસની સંખ્યા આરવાર દર્શાવે છે. પહેલા દિવસ, બીજા દિવસ, ત્રીજા દિવસ. તો એમ કરતા 30મા દિવસે ભરવો પડતો દંડ એ મને શું દર્શાવશે, તો કે ભાઈ ઈ શું દર્શાવશે, તો કે 30માં n બરાબર 30 જે લઉં છું 30મું પદ, એ 30મા દિવસે ભરવો પડતો દંડ મને આપશે. સમજાય? તો ઈ 30 દિવસ વિલંબ કરે તો તેને ભરવા પડતા દંડની મારે રકમ દેવાની છે. હવે 30 દિવસ વિલંબ કરે એટલે જો શું થાય છે કે ₹200 પહેલા દિવસનો દંડ, પછી ₹250 બીજા દિવસનો દંડ. 2 દિવસ વિલંબ કરે તો 200 અને 250, ₹450 ટોટલ દંડ ભરવો પડે. સમજાય કે નહીં? તો એમ કરતા કરતા આ બધાય દંડનો ટોટલ મારું 30 દિવસ વિલંબ કરે બરોબર છે, તો બધાયનો સરવાળો એટલો મારે દંડ ભરવો પડે. એટલે એનો મતલબ મારે 30 પદોનો સરવાળો શોધવો પડશે. એ SN બરાબર, અથવા મારે S30 ગોતવું પડશે. ચાલો ડેટા સમજાઈ જાય એટલે મારે રકમ બરોબર છે સૂત્ર ચાલુ કરી દેવાનું ડાયરેક્ટ કે સાહેબ S30 ગોતવું છે. આપણી પાસે SN નું સૂત્ર છે n/2 2a plus n minus 1 into d. આમાં લાસ્ટ પદ નથી આપ્યું, a અને d આપ્યા છે, તો હું આ સૂત્ર લગાડીશ. આપણે S30માં રસ છે ગોતવામાં. અહીંયા n બરાબર 30, 30/2, અહીંયા 2a, એટલે પ્રથમ પદ કેટલું આપ્યું છે 200, પ્લસ n-1 એટલે 30 - 1 ઇન્ટુ d. સામાન્ય તફાવત કેટલો છે? સામાન્ય તફાવત 50 જેટલો. ચાલો હિસાબ કિતાબ કમ્પ્લીટ કરી લો. આ થશે 15 દુ 30, અંશ છેદ ઉડે, અહીંયા 15 વધે, અહીંયા 200 દુ ને 400, પ્લસ 30માંથી 1 જાય તો 29 અને ગુણ્યા 50. ભલે એક સ્ટેપ વધુ થાય વાંધો નહીં. અહીંયા થશે 15, 400 ના 400 એમના એમ 29 ગુણ્યા 50 કરવાના છે. 29 50 જોજી, 29 ગુણ્યા 5 કરો, 9 5 45, વધી પડી 4, 5 દુ 10, 10 ને 4 14, 145 થાય એટલે 1450 જેવું થવાનું. 1450 નો 400 નો સરવાળો કરો એટલે 15 ગુણ્યા
1450 ને માથે બરોબર છે કેટલા એડ કરું 400 એટલે ઈ 1850 થાય. 1850 નો 15 હારે ગુણાકાર કરું તો ઈ આવું કંઈક થશે 185 અને એનો કેની હારે ગુણાકાર કરવાનો છે 15 હારે તો 1850 આ 185 એકા 185 ને દશકનું મીંડું છે 55 25 વધી પડી 2 8 50 40 ને 2 42 વધી પડી 4 5 એકા 5 5 ને 4 9 તો આ 5 5 ને 2 7 9 ને 8 17 નો સાતડો વધી પડી 1 ને 1 2 અને આ 185 નો 15 હારે ગુણાકાર કરવાનો હતો કર્યો મેં 1850 નો કરવાનો હતો તો વધારાનું મીંડું લગાડી દઉં તો 27,750 રૂપિયા 27,750 કુલ 30 દિવસ માટે ભરવો પડતો દંડ દર્શાવે છે. છેલ્લે એક હાઈ ક્લાસનું વાક્ય લખી શકાય. આમ 30 દિવસ ના વિલંબ માટે કોન્ટ્રાક્ટરે ભરવો પડતો દંડ રૂપિયા 27,000 કેટલા 750 છે. ઠીક છે, ઓકે, નોટ ડાઉન કરી લેજો. કમ્પ્લીટ. ચલો એના પછીનો સ્વાધ્યાયનો દાખલો 16મો 5.3 નો. કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા ઇનામ 7 ઇનામો માટે રૂપિયા 700 ની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા રૂપિયા 20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. એટલે આ શું કહેવા માંગે છે, રકમ સમજાવું તમને કે મારી પાસે 700 રૂપિયા છે અને ક્લાસમાં 1 થી 7 ના જેના નંબર આવ્યા છે ને એને મારે ઇનામ વેચવાના છે. પણ શરત એટલી કે હું જે પહેલાને ઇનામ દઉં ને એના કરતા બીજા નંબરને 20 રૂપિયા ઓછું ઇનામ, પછી બીજા નંબરને જે ઇનામ દીધું હોય ને 20 ઓછું કરીને પહેલા કરતા, એના કરતા ત્રીજા નંબરને વળી પાછું 20 ઓછું, એમ કરતા કરતા બરોબર છે મારે 7 જણાને ઇનામ આપવાના છે. યાદ રાખજો રૂપિયા ટોટલ 700 જ છે ખીચામાં મારા. સમજાય કે નહીં? તો એ મારે શરૂઆત કરવાની છે. જો હજી દાખલો ક્યાંથી પકડાય તો કે ભાઈ કુલ ખીચામાં કેટલા રૂપિયા છે, આન્સર અહીંયાથી ચાલુ થશે. ડેટા હું પ્રિપેર કરું છું કે ભાઈ કુલ કેટલા રૂપિયા છે મારી પાસે, 700 રૂપિયાની જોગવાઈ છે. તો મારી પાસે સરવાળે બરોબર છે 7 જણાને આપવા માટે 700 રૂપિયા છે. SN બરાબર મને મારી પાસે ટોટલ સરવાળો મારી પાસે રૂપિયા 700 છે. મારે બધાને વેચવાના છે. કેવી રીતે વેચવાના છે તો કે ભાઈ પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા રૂપિયા 20 ઓછું હોય એ રીતે. તો જો ઈ કેવી રીતે પોસિબલ બને? ધારો કે પહેલો નંબર આવ્યો ને તમારા ક્લાસમાંથી, એને હું એ જેટલું ઇનામ આપું તો બીજા નંબરને કેટલું આપવાનું તો કે સાહેબ ઈ એ કરતા 20 જેટલું ઓછું આપવાનું. ત્રીજા નંબરને કેટલું ઓછું થાય તો કે ભાઈ અહીંયા જો પહેલા નંબરને એ જેટલું એમાંથી 20 ઓછું એટલે બરોબર છે A - 20. ત્રીજા નંબરને તો કે બીજા કરતા 20 ઓછું એટલે ઓલરેડી 20 ઓછું હતું એમાંથી 20 ઓછું કરવું એટલે A - 40 થશે. સમજાય? હજી ચોથા નંબરને તો કે A - 60 હજી 20 ઓછા કરવાના, હજી 20 ઓછા કરવું એટલે A - 80 બરોબર છે. હજી 20 ઓછા કરું બરોબર છે એટલે કેટલું થશે A - 100. આપણે 7 વ્યક્તિ છે 1 2 3 4 5 6 થઈ ગયા અને 7મો વ્યક્તિ A - 120. સમજ આવે? ઓકે ચાલો આમ 7 વ્યક્તિઓ છે મારી પાસે. વ્યક્તિ નંબર 1 2 આ 3 આ 4 આ 5 આ 6 અને 7. ટોટલ 1 થી 7 નંબરને મારે ઇનામ આપવાનું છે ને. ઇનામની વેચણી આ રીતની કરી બરોબર છે. હવે મને એ એક વસ્તુ તો ખબર પડી જ ગઈ કે આ છે ને એક સમાંતર શ્રેણી રચશે. પહેલું બરોબર છે પદ A છે, બીજું 20 ઓછું છે. હવે આ બેનો તફાવત લેવા જાવ, જો પહેલું મેં પ્રથમ પદને તો એ જ કહી દીધું છે બરોબર છે, જે મારું પ્રથમ પદ છે શ્રેણીનું. સામાન્ય તફાવત D બરાબર કેવી રીતે મળશે તો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરું. બીજું પદ કેટલું છે A - 20 જેટલું છે, માઇનસ પહેલું પદ કેટલું છે તો કે A જેટલું છે. આ પ્લસ એ માઇનસ એ જાય કેટલું વધે -20. જો જી સામાન્ય તફાવત D બરાબર -20 મળ્યું. મોઢે પણ થાત. મોઢે કેવી રીતે થાત કે સાહેબ પહેલા નંબરને બીજા નંબરને પહેલા નંબર કરતા કેટલું ઇનામ ઓછું મળે છે, 20 રૂપિયા જેટલું ઓછું. તો એ બે વચ્ચેનો ડિફરન્સ તમને ખબર પડી જાય કે સાહેબ પહેલા બીજાને પહેલા કરતા 20 ઓછું મળ્યું તો 20 માઇનસ છે એ તમારો સામાન્ય તફાવત હોય. તો મારી પાસે પ્રથમ પદ પ્રથમ પદને મેં એ કીધું સામાન્ય તફાવત D બરાબર -20 છે. n પદોનો સરવાળો બરોબર છે શેના વડે દર્શાવેલ છે 700 વડે દર્શાવેલ છે. એ મને આપ્યું જ છે ડેટામાં. તો હું
પેલા તો શું ગોતીશ, પ્રથમ પદ ગોતીશ, અને પ્રથમ પદ મળશે એટલે મને બરોબર છે 7 વ્યક્તિઓના ઇનામની રકમ મળી જશે. તો ચાલો જઈએ, હું શરૂઆત કરું છું. હવે જોવો તો મારી પાસે n પદોના સરવાળા શોધવા માટેનું સૂત્ર શું છે, તો કે ભાઈ n/2 બરોબર છે 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આની અંદર મારી પાસે શું શું છે, તો કે ભાઈ S7 જોજો, n નું મૂલ્ય 7. કેટલા વ્યક્તિ છે, 1 2 3 4 5 6 ને 7. પદો કેટલા થશે, 7, એટલે પદોની સંખ્યા n બરાબર 7. અહીંયા 7/2 લખી નાખું. 2a એ તો મારે ગોતવાનો છે, n-1 એટલે 7 - 1, અને સામાન્ય તફાવત કેટલો, તો -20 જેટલો. ચાલો કમ્પ્લીટ કરવાની ટ્રાય કરું. બરોબર છે, 7/2 એમનેમ રાખું છું. અહીંયા 2a ના 2a એમના એમનેમ, પ્લસ 7 માંથી 1 જાય તો 6. બરોબર છે, 7 માંથી 1 જાય તો 6, અને અહીંયા -20. ભલે એક પદ વધે, હું ગણતરી પાછી કરું. જોવો જઈએ, આમાંથી 2 કોમન નીકળે, અને આના 6 ના અવયવ પાડવું એટલે 3 દુ 6 થાય. એમાંથી 2 કોમન નીકળે તો શું વધશે ત્યાં કણે, તો કે અહીંયા 7/2 આ 2 અને આ 2 કોમન કાઢી લઉં, તો અહીંયા 2 મેં કોમન કાઢી લીધા. શું વધ્યું અંદર, એ પ્લસ. હવે જોજો હિસાબ હવે કમ્પ્લીટ કરું. પ્લસ માઇનસ માઇનસ 20 તેરીને 60. બરોબર છે, અને આ 2 અને આ 2 ગયા, આ 7 a - 60 આવું મને મળ્યું. હવે મારી પાસે મૂલ્ય છે S7 નું. SN કયો કે S7, 7 વ્યક્તિઓને ટોટલ બરોબર સરવાળા સ્વરૂપે જે રકમ આપેલી છે મેં કેટલી હતી, તો કે 700 રૂપિયા. હવે અહીંયા જોવો જઈએ, આ 7 ને અહીંયા ગુણાકારમાં છે, અહીંયા નીચે લઈ લો તો ભાગાકારમાં આવી જાય, અથવા 7 એકા 7 100. ડાયરેક્ટ છેદ ડાયરેક્ટ ઉડાડવો હોય તો તમને કોઈ વાંધો નથી. આ થશે a-60. આ a-60 બરાબરની આ સાઈડ લઈ લઉં, -60 બરાબરની આ સાઈડ લઈ લઉં, એટલે 100 હતા -60 આવી જાય તો આ +60 થઈ જાય બરાબર a. તો મને a નું મૂલ્ય કેટલું મળ્યું, બરોબર છે, કેટલું મળ્યું, તો કે 60. હવે જુઓ અહીંયા જવાબ લખી દઉં, સોરી a નું મૂલ્ય કેટલું મળ્યું, 160. હવે અહીંયા જવાબ લખી દઉં. એ શું હતું, તો કે એ છે ને પ્રથમ વ્યક્તિને આપેલું ઇનામ હતું. બરોબર છે, તો આમ કરીને લખી નખાય, આમ પ્રથમ વ્યક્તિનું ઇનામ કેટલું, a બરાબર 160. બીજી વ્યક્તિનું ઇનામ કેટલું થશે. હવે જોજો, બીજી વ્યક્તિનું કેટલું, પ્રથમ વ્યક્તિને 160 મળ્યું હતું, બીજી વ્યક્તિનું a-20 એટલે એ કેટલું મળ્યું, 160. તો 160 માંથી 20 જાય તો બીજી વ્યક્તિને કેટલું ઇનામ મળે, 140 મળે. એમ કરતા કરતા ત્રીજી વ્યક્તિ માટે બરોબર છે ઇનામ કેટલું થાય, 140 માંથી 20 ઓછું 120. ચોથી વ્યક્તિ માટે કેટલું ઇનામ થશે, ચોથી વ્યક્તિ માટે 100 રૂપિયા પૂરા, 120 માંથી 20 કાઢવું એટલે 100. પાંચમી વ્યક્તિ માટે ઇનામ, પાંચમો નંબર આવ્યું એનો ઇનામ 80 રૂપિયા. છઠ્ઠી વ્યક્તિ માટે ઇનામ બરોબર છે કેટલું, તો કે ભાઈ 80 માંથી હજી કાઢવું એટલે 60. અને સાતમી વ્યક્તિ માટે બરોબર છે કેટલું ઇનામ, તો કે 40 રૂપિયા. સમજાય કે નહીં. અને આ બધાયનો તમે ટોટલ મારી દો, 160 વત્તા 140 વત્તા 120 વત્તા 100 વત્તા 80 વત્તા 60 વત્તા 40, એટલે તમારા ખીચાના રૂપિયા આવી જાય 700 રૂપિયા પૂરા. ઠીક છે, સારો દાખલો હતો, નોટ ડાઉન કરી લેજો. ચાલો એના પછીનો એક્ઝામ્પલ સ્વાધ્યાય 5.3 પ્રશ્ન નંબર 17. રકમ કંઈક આવી છે કે એક શાળામાં વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. એવું નક્કી કરાયું છે કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે. દાખલા તરીકે ધોરણ 1 નો વિદ્યાર્થી 1 વૃક્ષ વાવશે, ધોરણ 2 નો વિદ્યાર્થી 2 વૃક્ષ વાવશે, અને આવું ધોરણ 12 સુધી કરવાનું છે. આ X11 લખ્યા છે બરોબર છે, XII બરોબર, આ 12 દર્શાવે છે. તો 12મા ધોરણ સુધી ચલાવવાનું છે. દરેક ધોરણમાં 3 વિભાગ છે. આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે. સિમ્પલ દાખલો છે. જો તમે રકમ સમજી જાવ ને, ડેટા કમ્પ્લીટ કરી લ્યો ને, દાખલો કમ્પ્લીટ. કે ભાઈ વૃક્ષ વાવવાનું છે. હવે પેલા ધોરણનો વિદ્યાર્થી તો કે 1 વૃક્ષ વાવશે. હવે દરેક ધોરણમાં છે ને પાછા 3 વિભાગ એટલે 3 ક્લાસ છે. આપણે નથી કહેતા અ બ ને ક, માની લ્યો કે અ બ ને ક, એવી રીતે આમ 3 વિભાગ છે. તો પેલા ધોરણ માટે બરોબર છે, આ ધોરણ 1 માટે છે, ધોરણ 1 માટે, હાલો માની લ્યો કે આ ધોરણ 1 માટે છે. તો અ નો વિદ્યાર્થી પેલા ધોરણમાં ભણે છે એટલે એ 1 વૃક્ષ વાવશે, બ નો 1 વાવશે અને ક નો 1 વાવશે. એટલે આમ ધોરણ 1 દ્વારા કુલ 3 વૃક્ષનું વાવેતર થાય.
સમજાય? હજી આગળ વધારું જોવો જોઈએ કે ધોરણ 2 બીજાનો વિદ્યાર્થી છે, તો કે ભાઈ બીજાનો વિદ્યાર્થી અનો છે, સેક્શન અનો, ક્લાસ અનો, બરોબર છે. ઈ 2 વાવશે, 2 બ વાળો વાવશે ને 2 ક વાળો વાવશે. ત્રણેયનો ટોટલ મારીશ, ટોટલ 6 વૃક્ષનું વાવેતર થશે. આમ ધોરણ 3 માટે હજી કરી દઉં જોવો જોઈએ, અનો 3 વાવશે, બનો 3 વાવશે ને કનો 3 વાવશે, એટલે 9 વૃક્ષનું વાવેતર થશે. આવું કેટલા ધોરણ સુધી ચલાવવાનું છે? ટોટલ 12 ધોરણ સુધી ચલાવવાનું છે. તો 12માનો વિદ્યાર્થી અનો, બરોબર છે, એ 12 વૃક્ષ વાવશે, બનો 12 વૃક્ષ વાવશે અને કનો 12 વૃક્ષ વાવશે, એટલે આમ ટોટલ 36 વૃક્ષનું વાવેતર થશે. તો તમે આ નોટ ડાઉન કરો કે કુલ વાવેતર થયેલા વૃક્ષોની સંખ્યા 3, 6, આ પેલા ધોરણવાળા, બીજા ધોરણવાળા, ત્રીજા ધોરણવાળા 9 વાવ્યા, ચોથા ધોરણવાળાના ખબર નથી, એમ કરતા કરતા કુલ 12મા ધોરણવાળા 36 વૃક્ષ વાવશે. તો ટોટલ કેટલા વૃક્ષ વાવ્યા હોય તો બધાયનો મારે સરવાળો કરવો પડે, તમામ સમાંતર શ્રેણીઓનો. તો આના માટે એ બરાબર મને 3 આપ્યું છે અને લાસ્ટ પદે મને આપ્યું છે કેટલા? 36. કેટલા પદોની સંખ્યા હશે? તો જેટલા ધોરણ એટલા પદોની સંખ્યા 12. તો મને n પદોના સરવાળા શોધવા માટેનું સૂત્ર આવડે છે. અત્યારે હું સૂત્ર વાપરીશ n/2 a પ્લસ l, કેમ કે લાસ્ટ પદ મને આપેલું છે. n/2 એટલે આપણે 12 ધોરણ સુધીની વાતો કરીએ છીએ, 12 ભાગ્યા 2 a એટલે કેટલા? તો કે a એટલે પ્રથમ પદ 3 પ્લસ લાસ્ટ પદ કેટલું છે? 36. ચાલો કમ્પ્લીટ કરવું. આ 6 દુ ને 12 થશે, આ 6 એમને 36 ને 6 કેટલા થાય? 39. 36 ને 3 39. 39 નો 6 હારે ગુણાકાર કરવાનો છે, 39 6 આ થશે 9 છક 54 વધી પડી 5 6 તેરી 18, 18 ને 5 23, 234. આમ 12 ધોરણ સુધીના ટોટલ સરવાળો મારું, બરોબર છે, વિદ્યાર્થીઓએ વાવેલા વૃક્ષોની સંખ્યાનો, તો 234 વૃક્ષો. ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. છેલ્લે લખવાનું એક સેન્ટેન્સ હાઈ ક્લાસનું બોલી જાઉં છું કે આમ, બરોબર છે, પ્રશ્ન શું પૂછ્યો તો આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે? તો લખવાનું ધોરણ 1 થી 12ના તમામ વિભાગો દ્વારા, બરોબર છે, ટોટલ 234 વૃક્ષનું વાવેતર થશે. ઠીક છે, નોટ ડાઉન કરી લેજો. ઉદાહરણનો જોઈએ આને પછી દાખલો. ચાલો એના પછીનો દાખલો, ઉદાહરણ નંબર 16. મારી દ્રષ્ટિએ થોડો ઘણો આઈએમપી છે દાખલો, સારો દાખલો છે. આવું કંઈક છે કે ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે 600 ટીવી અને 7મા વર્ષે 700 ટીવી બનાવ્યા છે. તે માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધવી જોઈએ. તો પ્રથમ વર્ષનું ઉત્પાદન ગોતવાનું છે, 10મા વર્ષનું ઉત્પાદન ગોતવાનું છે અને પ્રથમ 7 વર્ષમાં ઉત્પાદિત કુલ ટીવીની સંખ્યા શોધવાની છે. એટલે એવું કહે છે કે ટીવીની કંપની ટીવી બનાવે છે, બરોબર છે. હવે ડેટા તૈયાર કરું છું, આન્સર અહીંયાથી ચાલુ થશે, સમજાવતો જાઉં, ભેગું ડેટા તૈયાર કરતો જાઉં કે ત્રીજા વર્ષે આ ડેટા તૈયાર કરું છું, ત્રીજા વર્ષે 600 ટીવી, એટલે ત્રીજા વર્ષે ત્રીજું પદ, બરોબર છે, હું કદાચ સમાંતર શ્રેણી બનાવું અને બરોબર છે એમાં હું ટીવીની સંખ્યાઓ લઉં, તો એના ત્રીજા વર્ષે ટીવીની સંખ્યા કેટલી? તો કે 600. 7મા વર્ષે 700 ટીવી, 7મા વર્ષે કેટલા ટીવી? તો કે 700 ટીવી. A7 બરાબર 700 મને આપ્યું છે. એમ બરોબર છે, આગળ વધે છે, 700 ટીવી બનાવ્યા છે. તે માને છે કે દર વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન હોવી જોઈએ. એટલે પર યર, બરોબર છે, જેટલા ટીવી બને છે એની સંખ્યા સમાન છે. સમજાય? તો મને શું કહે છે? પ્રથમ વર્ષનું ઉત્પાદન, એટલે પેલા વર્ષના ટીવીનું ઉત્પાદન A1 મારે ગોતવાનું છે, 10મા વર્ષનું ઉત્પાદન A10 મારે ગોતવાનું છે, બરોબર છે. અને 7 વર્ષમાં ઉત્પાદિત ટીવીની કુલ સંખ્યા, 7 વર્ષમાં ઉત્પાદિત ટીવીની કુલ સંખ્યા એટલે S7 બરાબર કેટલા, એ પણ મારે ગોતવાનું છે. સમજાય? ચાલો જઈએ, શરૂઆત કરું દાખલાની. અહીંયાથી ચાલુ થશે દાખલો કે મને પેલા તો જે ડેટા આપ્યા છે ને, મને તમને ખબર પડી જાય કે A1 ને A10 ને મારે ગોતવું હોય. હવે સિમ્પલ છે, A10 ગોતવું હોય તો એનું સૂત્ર શું થશે? A + 9D. તો પેલા તો મારે, બરોબર છે, A અને D ની કિંમત જોશે ને. તો A અને D ની કિંમત કેવી રીતે મળશે? તો કે આપેલા ડેટા ઉપરથી મળશે. જો કેમ મળે, હું ગોતવાની ટ્રાય કરું. પેલા તો મને શું આપ્યું છે? A3 બરાબર કેટલું આપ્યું છે? 600 આપ્યું છે. તો A3 નું બરોબર સૂત્ર ખબર છે મને. A3 એટલે 1D ઓછો A + 2D, ઈ બરાબર કેટલા? 600. આને સમીકરણ નંબર 1 કહી દઉં.
બીજું સમીકરણ બરોબર છે, બીજું સમીકરણ બીજા ડેટા ઉપરથી, બીજો ડેટા આપ્યો છે A7 બરાબર 700. તો A7 બરાબર 700, A7 નું સૂત્ર શું થશે? A પ્લસ 6D જેટલું, કેટલું? 700 જેટલું. સમીકરણ નંબર 2 કહી દઉં. હવે આ સમીકરણ 1 અને 2 બે ચલ આપ્યા છે A અને D બરોબર છે, અને બે સમીકરણ આપ્યા છે. તો સમીકરણ 1 અને 2 અગાઉ કરી જ ગયા છીએ. સમીકરણ 1 અને સમીકરણ 2 ની બાદબાકી કરતા આ એક લોપની રીત આવે છે. વધારાની માહિતી તમને કહી દઉં, દ્વિચલ સુરેખ સમીકરણ નામના ચેપ્ટરમાં આનો તમે અભ્યાસ કરશો. અત્યારે મારે કામ છે એટલું. A પ્લસ 2D બરાબર 600 મને આપ્યું છે, અને A પ્લસ 6D બરાબર છે મને કેટલું આપ્યું છે? 700 આપ્યું છે. બે સમીકરણની બાદબાકી કરવા, માઇનસ 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 કરું તો આ થશે પ્લસ A માઇનસ A ગયા, 2D માંથી 6D જાય તો માઇનસ 4D, 600 માંથી 700 જાય તો 100, 700 માં 600 જાય તો 100, પણ નિશાની મોટા પદની માઇનસ. આ માઇનસ માઇનસ બે બાજુથી ગયા. 4D બરાબર કેટલા છે? તો કે 100 છે. તો હું આમ ભાગ ચલાવી શકું કે 25 ચોક 100 થાય. તો D બરાબર કેટલા મળે મને? 25. આ D બરાબર 25 જે છે એને સમીકરણ 1 માં જીકતા અથવા સમીકરણ 1 માં મૂકતા, તો જોવો જોઈએ સમીકરણ 1 માં મૂકું તો આવું મને મળશે. શું મળશે? તો કે A પ્લસ 2D બરાબર કેટલા મને મળ્યા? તો કે 25 મળ્યા. બરાબર કેટલા હતા? તો કે 600 હતા. ચાલો જોઈએ, A પ્લસ 25 દુને 50 થાય, બરાબર કેટલા? તો કે 600. આ પ્લસ 50 છે બરાબરની સામેની સાઈડ જાય તો A બરાબર 600, પ્લસ 50 ઓલી સાઈડ જાય તો માઇનસ 50. 600 માંથી 50 જાય તો 550 વધે. A બરાબર 550 મને મળ્યું. સમજાય? હવે બરોબર છે, જે પ્રશ્ન A અને D મારી પાસે બેયનું મૂલ્ય છે, હવે જે મને પ્રશ્ન પૂછ્યા ને એની ઉપર ફોકસ કરું. મારે પ્રથમ વર્ષે ઉત્પાદિત સંખ્યા, એટલે આ એ શું દર્શાવે? પ્રથમ પદ દર્શાવે છે. તો એનું મૂલ્ય મળ્યું ને એ જ પ્રથમ વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા દર્શાવશે. તો લખીશ આમ, પ્રથમ વર્ષે 550 જેટલા ટીવી ઉત્પાદિત થયા હશે. હવે એના પછીનું જોવો જોઈએ. હવે મને શું કીધું? તો કે બીજો ડેટા A10 જોઈએ છે મારે. A10 કેવી રીતે મળે? 1D ઓછો A પ્લસ 9D. જોવો જોઈએ, એ મારી પાસે કેટલું હતું? 550 પ્લસ 9, અને D કેટલું મને મળ્યું હતું? કે D મને મળ્યું હતું 25. ચાલો જોઈએ, આ 550 ના 550 એમના એમને 25 નો 9 વારે ગુણાકાર કરું. પેલા તો 25 નો 10 વારે ગુણાકાર કરું. 25 દાણ કેટલા થાય? તો કે 250 થાય. એમાંથી એક 25 ઓછા કરી નાખું, બરોબર છે, તો કેટલા વધે? તો કે 225 વધે સાહેબ. 225 નો 550 વારે સરવાળો કરું. 5 ને 0 5, 5 ને 2 7, અને 5 ને 2 7, 775. 10મા વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા કેટલી? તો કે ભાઈ 775. લખજો અહીંયા આમ, 10મા વર્ષે 775 જેટલા ટીવી ઉત્પાદિત થયા હશે. અને હવે મને છેલ્લે શું કીધું? છેલ્લે અહીંયા ફટાફટ પતાવી દઉં, બરોબર છે, કે ભાઈ S7 ગોતવાનું છે. 7 વર્ષના ટીવીનો ટોટલ સરવાળો, 7 વર્ષે કેટલા ટીવી બન્યા? તો આપણી પાસે n વર્ષ માટેનું સૂત્ર છે n/2 2A પ્લસ n-1 ઇન્ટુ D. બધું છે આપણી પાસે. આપણે જોઈએ છે, શું જોઈએ છે? તો કે S7 જોઈએ છે. S7 એટલે અહીંયા n ની બદલે 7/2 2A, એટલે પ્રથમ પદ કેટલું હતું? 550 પ્લસ n-1 એટલે 7-1 ઇન્ટુ D. સામાન્ય તફાવત કેટલો છે? તો કે 25. કમ્પ્લીટ કરવાની ટ્રાય કરું. જોવો છીએ, આ 7/2 એમના એમ રાખું છું. 2 ગુણ્યા 550 અત્યારે એમને રાખું છું, વાંધો નહીં. પ્લસ 7 માંથી 1 જાય તો 6 ગુણ્યા 25 થાય. હવે હિસાબ કરું, જોવો જોઈએ કેવો હિસાબ થશે. આમાંથી 2 અને આના ભાગ પાડું, 3 દુને 6. આ 2 છે ને, 2 કોમન લઈ લઉં. તો જો અહીંયા 7/2 હતા જ, 2 કોમન મેં લઈ લીધા બારોબાર કાઉન્સની. તો અહીંયા 550 વધશે, અને અહીંયા વધશે 25 13 75. ચાલો, 2 ગયા, બરોબર છે. અહીંયા શું વધશે? તો કે અહીંયા વધશે 7. 550 ને 75 એટલે આ થશે, જોવો જોઈએ, આ 5, આ 7 ને 5 કેટલા? 7 ને 5 12 વધી પડી 1, 5 ને 1 6, 625. 625 નો 7 ગુણાકાર કરું, ગાયો ઘા
625 ગુણ્યા 7 કરું, 7 50 ને કેટલા થાય 35, વધી પડી 3, 7 દુ 14, 15 16 ને 17, વધી પડી 1, 6 7 42, 42 ને 43, 4375. તો આમ તમે લખી શકો છેલ્લે એક હાઈ ક્લાસનું વાક્ય, ત્રીજાનો જવાબ શું લખી શકાય? આમ 7 વર્ષમાં કુલ 4375 ટીવીનું ઉત્પાદન થયું હશે. ઠીક છે, નોટ ડાઉન કરી લેજો આખો દાખલો. ઓકે, આજ માટે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર કમ્પ્લીટ કરશી. માત્ર 3 દાખલા બાકી રહ્યા છે સ્વાધ્યાયના. આજની મારી ફેક્ટ કહી દઉં. આજની મારી ફેક્ટ છે ઇટ ઇઝ અબાઉટ પાઇનેપલ, અનાનસ. અનાનસ શું છે? આપણે માર્કેટમાંથી ખરીદી કરીએ અને ખાઈએ છીએ, બરોબર છે, પીળા કલરનું ઓલું લીલા પાંદડા વાળું, બરોબર છે. પણ તો એ અનાનસ કઈ કેટેગરીમાં આવે? એને અનાજ કહેવાય, કઠોળ કહેવાય, શું કહેવાય એને? ફળ કહેવાય? ના 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 ના, ખોટી વાત છે. બહુ ઓછા લોકો જાણે છે. એ ફળની કેટેગરીમાં ના આવે. ઇટ ઇઝ ફૂલ, ફ્લાવર છે. હા, ફ્લાવર એ ફૂલ છે. એનું કારણ કહું તમને. એની ખેતી બરોબર છે કેવી રીતે કરવામાં આવે. પેલા તો જો એને અનાનસને ક્યાંય બી ન હોય, બરોબર છે. અનાનસનું તમારે પ્લાન્ટિંગ કરવું હોય તો કેવી રીતે થાય? તો કે અનાનસની ઉપર જે છે ને, ઉપરનું જે ઓલા લીલા પાંદવાળો છોડ હોય ને, એને તમે એ લીલા પાનને કટિંગ કરી ત્યાંથી, બરોબર છે, અને એને જમીનની અંદર 2-3 ઇંચ જેટલો ખાડો કરી અને પછી માટી નાખી દો, અને પછી એને પાણી પાવાનું અઠવાડિયા સુધી ચાલુ રાખો. એટલે અઠવાડિયાની અંદર એમાં ઝીણા ઝીણા પાંદડાની નાની કૂપળ ફૂટે. એનું કન્ટિન્યુઅસલી, બરોબર છે, તમે માવજત કરી રાખો એટલે 6 મહિને છે ને એ છોડ, બરોબર છે, ઉછરીને 2.5 થી 3 ફૂટ જેટલો, બરોબર છે, ઊંચો થઈ જાય. અને 2 થી 3 વર્ષ બાદ, બરોબર છે, એની અંદર, બરોબર છે, અનાનસના ફૂલ આવવાનું શરૂ થાય. એટલે અનાનસ 3 વર્ષે, બરોબર છે, કમ્પ્લીટ થાય. તમને 3 વર્ષ પછી અનાનસનું, બરોબર છે, ફૂલ મળે, ફળ નહીં ફૂલ મળે, બરોબર છે ને, જેને તમે ખાઓ છો. તો અનાનસ એક એવું ફૂલ છે કે જે તમે ખાઈ શકો છો. ઠીક છે, આજ માટે આટલું રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર કમ્પ્લીટ કરશે. ટિલ ધેટ્સ ઇટ. થેન્ક યુ.